નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આપણે આજે વાત કરીશું ગોલ્ડની. સોનામાં રોકાણ અને સોનામાં એલોકેશન હાલમાં ખાસી ચર્ચામાં છે, કારણ કે આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં સોનાએ 15%ની મજબૂતી બતાવી દીધી છે. શા માટે આવી છે સોનામાં મજબૂતી? આખરે સોનામાં શું થઈ રહ્યું છે? અને આ સપ્તાહમાં અક્ષય તૃતીયા પણ છે, તો સોનામાં રોકાણની અંગેની ખાસ ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેટ કન્સલ્ટન્સીના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, ઘણું સ્વાગત છે. અને ગોલ્ડ ઇઝ શાઇનિંગ, સિલ્વર ઇઝ શાઇનિંગ, ઓલ મેટલ સેક્ટર ઇઝ શાઇનિંગ, પણ આપણે વાત કરીશું આજે ગોલ્ડ અને સિલ્વરની. 15%નું આપણે અપ્રિસિએશન અત્યાર સુધીમાં જોઈ ચૂક્યા છે વર્ષના બિગિનિંગથી. શું ચાલી રહ્યું છે અહીંયા? કેમ આટલા આપણે ભાવ જોઈ રહ્યા છે? આટલું રનિંગ એકદમ સ્ટ્રોંગ જતું દેખાઈ રહ્યું છે. શું રીઝન્સ છે એની પાછળ? આ વર્ષમાં તો સાચી વાત છે કે આટલું એપ્રિસિએશન જોયું છે આપણે, પણ એમાં એક્શન અને એક્ટિવિટી તો છેલ્લા વર્ષથી ચાલુ છે અને ઘણું બધું થઈ રહ્યું છે આ ક્ષેત્રમાં. અને જનરલી આપણે છે ને ખાલી આપણી નજર એ જ પકડે છે કે ઓકે, સોનાનો ભાવ વધી ગયો, સોનું વધારે મોંઘું થઈ ગયું, તો જેની પાસે છે એને બહુ મજા આવે અને જેની પાસે નથી એને થાય કે હાય ભગવાન, કે હવે કઈ રીતે લેવાશું, હવે કઈ રીતે લેશું. પણ હવે આમાં છે ને એક તો વસ્તુ આપણે બધાને ખબર છે કે ક્યારેક જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં થોડીક તકલીફ થતી હોય કે કંઈક ટેન્શન હોય, કંઈક જાતનું પરિસ્થિતિ થોડીક એવી નબળી હોય કે કંઈક વોર થતી હોય કે કંઈક એવું કોઈ મોટા દેશમાં કોઈ જાતનું ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ થતા હોય ને, એવી બધી વસ્તુઓ થાય ને, તો એક ટાઈપનો એક સમય બની જાય છે એક ડરનો કે એક ક્રાઇસિસનો. અને એને કારણે ઘણી બધી વાર લોકો એમ સમજે કે મારું થોડું ગોલ્ડ ખરીદી લઈએ, તો એટલીસ્ટ આમાં તો શું છે કે તમારી કરન્સીની સામે તમને એક પ્રોટેક્શન મળશે કે આપણા દેશની કરન્સી પણ જો ડાઉન જશે તો એટલીસ્ટ ગોલ્ડનો વેલ્યુ રહેશે અને ગોલ્ડમાં આપણા પૈસા આપણે વધારે સંભાળી શકશું. એ રીતે બધા મોટા જે ઇન્વેસ્ટર્સ છે એ રીતે વિચાર કરતા હોય છે, પ્લસ સેન્ટ્રલ બેંક્સ પણ એ રીતે વિચાર કરતી હોય છે. સો મારા ખ્યાલથી છે ને 3 વસ્તુ થઈ રહી છે આખા વિશ્વ જગતમાં અત્યારે. એક છે ડી-ડોલરાઇઝેશનની વાત ચાલુ થઈ છે કે જ્યાં બધા લોકો ડોલરથી દૂર જવા માંગે છે. બીજું અનાઉન્સમેન્ટ જે થયું છે, બ્રિક્સ કરન્સીનું અનાઉન્સમેન્ટ થયું છે. એ પણ થોડા વખતથી થયું છે, પણ એમાં જે હવે એનો જે અવાજ છે, અવાજ મોટો થતો જાય છે. ઓકે, એટલે એ પણ એક મુદ્દો છે કે જેની પર આપણે ધ્યાન રાખવું જોઈએ. અને ત્રીજું વસ્તુ કે જે રીતે મેં કીધું કે સેન્ટ્રલ બેંકનું ઘણું બધું એક્શન ચાલુ થઈ ગયું છે. એટલે એવું નથી કે કાલ ઉઠીને કે આપણા દેશમાં સડનલી લોકોને બહુ ઈચ્છા થઈ ગઈ કે આપણે બધું સોનું પહેરીને ફરીએ અને હીરા નથી પહેરવા. અને એવું નથી કે રિટેલ ડિમાન્ડ આવશે અને ઓર્ડિનરી લોકો ખરીદવા માંડે તો ગોલ્ડનો ભાવ ઊંચો થઈ જાય. એ જ રીતે ચાઇનામાં પણ લોકોને લાગે કે આપણે આપણા ઘરમાં ભંડોળ ભેગું કરવું છે સોનાનું, તો એનાથી ભાવમાં આટલો બધો ફેરફાર ના થાય, આટલી બધી તેજી ના આવે. પણ આ 3 મુખ્ય કારણ છે એવું મારું માનવું છે કે ડી-ડોલરાઇઝેશન, બ્રિક્સનું કરન્સી અનાઉન્સમેન્ટ અને ત્રીજું સેન્ટ્રલ બેંક એક્શન. એટલે આ 3 વસ્તુ છે કે જેને કારણથી ગોલ્ડમાં આપણે આટલી બેહિસાબ તેજી જોઈ રહ્યા છે. ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. તો આપણે જાણવું જોઈએ કે જે બી તમે 3 ફેક્ટર્સ કયા એ કઈ રીતના કામ કરી રહ્યા છે. ફર્સ્ટ તમે કહ્યું ડી-ડોલરાઇઝેશન. કઈ રીતના આ કામ કરી રહ્યું છે ને કઈ રીતના એ ગોલ્ડને એક પુશ આપી રહ્યું છે? ડી-ડોલરાઇઝેશન એટલે, અને બીજા આપણા જે લોકો આપણા પ્રોગ્રામ જુએ છે એ લોકોના શ્રોતાઓ માટે એક કોન્સેપ્ટ એવો છે કે જ્યાં આખું વિશ્વ એક રીતે ડોલરથી દૂર જઈ રહ્યું છે, કે એ લોકો દૂર જવા માંગે છે. એના 3-4 મુખ્ય કારણ છે કે બધા અન્ય દેશ ડોલર, જે કે આજની તારીખમાં જે રિઝર્વ કરન્સી તરીકે ગણાતી હોય છે, તો લોકોને કેમ એવું થાય છે કે આ રિઝર્વ કરન્સીથી આપણે દૂર જતા રહીએ, આનાથી આપણે વિપરીત પોઝિશન લઈએ ને પછી આપણું કામકાજ એમાં કરીએ. તો એમાં શું છે, એક તો યુએસએમાં જે પ્રોબ્લેમ છે, એ લોકોનો પોતાનો કે એટલું બધું લોન છે કે એ લોકોના જીડીપી કરતા મોટું તો એ લોકોનો લોન છે. એટલે ભયંકર લેવલનું ડેટ છે કે લોન્સ છે જે અમેરિકાએ લીધું છે આખા વર્લ્ડ પાસેથી. તો ક્યારેક આ જ્યારે ફુગ્ગો ફૂટશે ત્યારે બહુ તકલીફ થશે અમેરિકન ડોલરને. એટલે એ એક વસ્તુ છે. બીજી વસ્તુ શું છે કે કારણ કે આ રિઝર્વ કરન્સી છે, તો આજે તમે જ્યાં પણ તેલનો વેપાર થતો હોય તો યુએસએમાં પેટ્રો ડોલરનું એગ્રીમેન્ટ છે. અને યુએસએને કારણે આ પેટ્રો ડોલર એગ્રીમેન્ટ થતા બધાએ જે તેલનું ખરીદારી કરવાની છે યુએસ ડોલર્સમાં કરવી જોઈએ. એટલે યુએસ ડોલરની ડિમાન્ડ સતત ચાલુ રહે બજારમાં. એક એ બીજો છે. અને ત્રીજી વસ્તુ એ હતી
કે યુએસએ કારણ કે રિઝર્વ કરન્સી છે, તો આમાં એ લોકો શું કરે છે ઘણી બધી વાર કે એ લોકો સેન્કશન્સ લગાડી દે છે. હવે દાખલા તરીકે જ્યારે રૂસે યુક્રેન ઉપર અટેક કરેલો 2022માં, તો ત્યારે રશિયા ઉપર સેન્કશન્સ લગાડી દીધા. સેન્કશન્સ લગાડી દીધા એટલે શું કે તમારા બેંક અકાઉન્ટ ફ્રીઝ થઈ જાય, પછી એ દેશ જે છે એ યુએસ ડોલરમાં ક્યાંય ઓપરેટ ના કરી શકે, એને કોઈ વસ્તુઓ ખરીદવી હોય તો ખરીદી ન શકે. દાખલા તરીકે તેલ, એને કોઈ ટ્રાન્ઝેક્શન કરવું હોય કે પોતાનો કંઈક સંપત્તિ કે પોતાનું જે એ લોકોનું ગુડ્સ એન્ડ સર્વિસીસ હોય એ આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચવું હોય તો એ લોકો એ વેચી નહીં શકે. એટલે એ ટાઈપના બધા સેન્કશન્સ પણ લાવવા માંડ્યા. એટલે લોકોને શું થાય છે કે આ બધાથી આપણે દૂર જતા રહેવું છે કે યુએસએ નું જે એની જે ધાક છે પૂરા વર્લ્ડમાં, તો એ ધાકથી લોકોને દૂર જવું છે. અને કદાચ આ ટ્રિગર પોઈન્ટ હતું કે યુક્રેન, એટલે બીજા લોકોને પણ એમ લાગે છે કે જે રીતે રશિયા ઉપર આમ સેન્કશન લગાડી દીધું, કાલ ઉઠીને અમારી ઉપર પણ સેન્કશન લગાડી દે તો શું થાય. તો એટલે આપણે છે ને ડોલર તરફથી દૂર જવું છે. તો જેવું ડોલર તરફથી દૂર જવું છે, એટલે એનો મતલબ એ કે ડોલરની ડિમાન્ડ ઘટાડવી છે. તો જેવી ડોલરની ડિમાન્ડ ઘટે તો નેચરલી ડોલરનો ભાવ પણ પડવા માંડે, અને એની સામે એ જે તમારું ડોલરમાં જે પણ આપણું ઇન્વેસ્ટમેન્ટ ને બધું હોય એને બચાવવા માટે લોકો ગોલ્ડની ખરીદારી કરે. કારણ કે ડોલર ભલે નીચે જાય, ડોલર જ્યારે નીચે જાય ત્યારે ગોલ્ડ ઉપર જશે. એટલે ઇન્વેસ્ટર લોકો ગોલ્ડ ખરીદે કારણ કે એપ્રિસિએશન થાય છે. અને બધા જે આંતરરાષ્ટ્રીય બજારોમાં જે બીજા બધા અન્ય દેશો છે એ બધા દેશોના સેન્ટ્રલ બેંક્સ આવી રીતે ગોલ્ડ ખરીદે કે ડોલર નીચે જાય તો ગોલ્ડની વેલ્યુ વધે. ડોલર નીચે જાય તો ગોલ્ડની વેલ્યુ વધે, અને સાથે જ જે જીઓપોલિટિકલ ટેન્શન્સ પણ આપણે જોયા છે એના લીધે પણ આપણે ગોલ્ડનો રાઇઝ જોઈ રહ્યા છે. અને ત્રીજું જે ફેક્ટર છે કે સેન્ટ્રલ બેંક્સ એ ઘણું બધું હમણાં ગોલ્ડ બાય કર્યું છે. પણ બિફોર વી ગો ટુ દેટ, તમે જે બીજું એક આસ્પેક્ટ કહ્યો એ છે બ્રિક કરન્સી. આ કઈ રીતના રોલ પ્લે કરી રહ્યું છે અત્યારના? આનું પણ છે ને કનેક્શન જે છે એ કનેક્શન ડી-ડોલરાઇઝેશન સાથે જ છે. કનેક્શન એ રીતે છે કે જ્યારે ડોલર જે કે આજની તારીખમાં રિઝર્વ કરન્સી છે, લોકો જો ડોલરથી દૂર જતા રહેશે તો બીજી કઈ કરન્સીમાં એ લોકો કામકાજ કરશે. કે બાર્ટર સિસ્ટમમાં જે એક જમાનામાં થતું હતું કે કેટલા બધી હજારો સેન્ચુરી પહેલા જે બાર્ટર સિસ્ટમ નહોતું હતું કે હું એક ગુણી મગ આપું ને એની સામે મને એક ગુણી ભાત મળે, તો એવી જાતની બાર્ટર સિસ્ટમ હવે આપણે નથી કરી શકવાના આ લેવલ ઉપર. તો જ્યારે ડોલરથી તમારે દૂર જવું હોય તો તમારી પાસે બીજી કરન્સી હોવી જોઈએ. યુરો છે એક બીજી કરન્સી, પણ યુરો જે છે તે એ બહુ જ નાની માત્રાના લોકોને સર્વ કરે છે. યુરો લગભગ એક 801 બિલિયન પીપલ, એટલે મીન્સ જે આખા આપણા પ્લેનેટ ઉપર કે જે પૃથ્વી ઉપર જેટલા લોકો છે એના 10% લોકો આ વસ્તુ વાપરી શકે છે કે જે યુરો છે. પણ જ્યારે કે બ્રિક્સ જ્યારે આવશે ત્યારે બ્રિક્સમાં આજે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા, આ તો 5 મુખ્ય દેશ છે. પણ એની સાથે બીજા 8-10 દેશ વધારે પણ જોડાઈ ગયા છે આ જ બ્રિક્સના સંગઠનમાં. તો આ બધા લોકોને જો આપણે ભેગા કરીએ ને તો કરીબ કરીબ લગભગ $4 ટ્રિલિયન જેટલું, 4 બિલિયન પીપલ થઈ જાય છે. એટલે ધેટ મીન્સ ઇટ ઇઝ ઓલમોસ્ટ હાફ ઓફ કે આપણા પૃથ્વીની જેટલું પોપ્યુલેશન છે ને એનું અડધું પોપ્યુલેશન આને યુઝ કરશે. એટલે આનું ચલણ ઘણું વધશે અને આનું ચલણ ઘણા બધા વધારે લોકો કરી શકશે. કદાચ ડિજિટલ ફોર્મમાં આવશે, શું થશે, કઈ ફોર્મમાં આવશે એ ખબર નથી. પણ મુખ્ય વસ્તુ એ છે કે જ્યારે આ કરન્સી લોન્ચ થશે તે એ કરન્સીની પાછળ એની પાસે કઈ જાતનું બાસ્કેટ છે કે કઈ જાતનું કોલેટરલ છે. તો એ કોલેટરલ કે જે બાસ્કેટ હોય કે જે કરન્સીનું આપણે બેકિંગ કહીએ કે આ કરન્સી જે ચલણ થશે કે જે આપણે પેપરના કે ડિજિટલ કરન્સીનું એક્સચેન્જ કરશું, એનું એકચ્યુઅલી મૂળ વેલ્યુ શું છે. તો એ મૂળ વેલ્યુમાં જે બાસ્કેટ ઓફ કમોડિટીઝ લેવામાં આવશે એમાં ગોલ્ડ છે, એટલે એમ માનવામાં આવે છે. એટલે એ પણ એક બીજું કારણ છે જેના લીધે ગોલ્ડમાં આ તેજી જોઈ રહ્યા છે આપણે. અને ગોલ્ડમાં જ નહીં, ગોલ્ડ અને સિલ્વર બેઉમાં આપણે તેજી જોઈ રહ્યા છે. કારણ કે સિલ્વર પણ એમ માનવામાં આવે છે કે આ જે કમોડિટી બાસ્કેટ બનશે એમાં કદાચ સિલ્વરનું પણ ઇન્ક્લુઝન થશે. ઓકે, તો આ એક રીઝન છે કે આપણે જે અપમૂવ જોઈ રહ્યા છીએ, જે અપ્રિસિએશન જોઈ રહ્યા છીએ ગોલ્ડ વિઝ સિલ્વરમાં, કારણ કે ફ્યુચરમાં જે બ્રિક કરન્સી છે એ ડોલરના એવરેજમાં એ યુઝ થશે ને અપ્રોક્સિમેટલી 3.5 બિલિયન લોકો આને વાપરી શકે છે. એટલે એટલું વેટેજ ઘણું બધું વધી જશે. પણ કરંટ સિનારીઓમાં આપણે જોયું છે ને રિસન્ટ પાસ્ટમાં પણ આપણે જોયું છે કે સેન્ટ્રલ બેન્ક્સે ઘણું બધું ગોલ્ડ બાય કર્યું છે. યુ નેમ ધ કન્ટ્રી એન્ડ દે હેવ બોટ ઇટ. અને એના લીધે પણ એક આપણે એ પ્રાઇસમાં અપ્રિસિએશન જોયું છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો સેન્ટ્રલ બેંક પોઈન્ટ ઓફ વ્યૂ અને એપ્રિસિએશન થવું અને પછી પ્રાઇસમાં અપ્રિશિએટ થવું, આપણે કઈ રીતે જોવું જોઈએ? સો
જે આંકડા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ તરફથી રિલીઝ કરવામાં આવે છે ને, એ આંકડા પ્રમાણે લાસ્ટ યર છેલ્લા વર્ષમાં એટલે 2023માં ચાઇનાએ લગભગ 220 ટન ગોલ્ડનું ખરીદારી કરી છે. 220 ટન. આટલી ખરીદારી એ લોકોએ છેલ્લા 75 વર્ષમાં નથી કરી. એટલી બધી ખરીદારી કરી છે છેલ્લા 1 વર્ષમાં. રાઈટ? એ જ રીતે પોલેન્ડે ખરીદારી કરી છે. એ જ રીતે ટર્કીએ લીધું છે, સિંગાપોરે લીધું છે અને ઘણા બધા બીજા દેશ છે, જોર્ડન, ઘણા બધા દેશોએ આ ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. એટલે એને કારણે તમે ગોલ્ડમાં જે લગભગ $1800-1900 આસપાસના રેન્જમાં જે ચાલતો હતો, એ ફટાફટ $2400 સુધી પહોંચી ગયો. અત્યારે થોડો નીચે પાછો આવી ગયો છે, લગભગ 2200-2300 જેટલો, પણ એ ફટાફટ $2400-2450 સુધી પહોંચી ગયો પર ટ્રોય આઉન્સ, જે યુએસમાં જે ગોલ્ડનો ભાવ દર્શાવતા હોય છે. રાઈટ? હવે એ જ રીતે બીજા બધા દેશની સેન્ટ્રલ બેંક જો આની પર ખરીદારી ચાલુ કરી દે આ જ રીતે, તો યુ કેન ઇમેજિન કે ગોલ્ડનો ભાવ ક્યાંનો ક્યાં જશે. એટલે મને તો એવું લાગે છે કદાચ આ ટ્રેલર જ છે, કદાચ પિક્ચર હજી બાકી છે. એટલે નોર્મલી આપણે એમ કહેતા હોઈએ છીએ ને કે તમે 5% તમારા પોર્ટફોલિયોની વસ્તુ તમે ગોલ્ડ ને ચાંદીમાં તમે નાખી શકો છો, જે આપણે ટિપિકલ ફાઇનાન્શિયલ પ્લાનિંગના થિયરી પ્રમાણે કહેતા હોઈએ છીએ. પણ અત્યારે સિનેરિયો થોડો અલગ થઈ ગયો. સિચ્યુએશન બદલાવ થઈ ગઈ છે આમાં, કે અત્યારે એવું લાગે છે કે નાનાથી એટલે શોર્ટ ટુ મીડિયમ ટર્મ, મધ્યમ ટાઈમ સુધીમાં ગોલ્ડ અને સિલ્વરમાં સારું એવું તમને તેજી જોવા મળશે, સારું એવું એપ્રિસિએશન જોવા મળશે. કદાચ 20-30% તો એપ્રિસિએશન હજી આ જ વર્ષમાં જોવા મળે. એટલે એક વર્ષનું સોના ચાંદીમાં જો 30-35% એપ્રિસિએશન થઈ જાય તો એને એક બહુ સારી રેલી કહેવામાં આવે છે, બહુ રેલી જબરજસ્ત થશે. તો એવું માનવામાં આવે અને પછી એ પ્રમાણે આપણે જોઈએ તો પછી વી કેન ડુ ધીસ પરચેસ. એટલે આમાં ઇન્વેસ્ટર્સને જો થોડું ઘણું પરચેસ કરવું હોય તો જરૂરથી કરી શકે. ઓકે, તો હજી અહીંયાથી પણ તમે કહો છો કે આપણે થોડું 15-1% એપ્રિસિએશન જોઈ શકીએ છીએ? યસ, કારણ કે નોટ ઓનલી ગોલ્ડ પણ ઇવન સિલ્વરમાં હવે આપણે ફોર એક્ઝામ્પલ ચાર્ટ પોઈન્ટથી વાત કરીએ ને, તો ગોલ્ડમાં બ્રેકઆઉટ થઈ ગયું છે. એટલે ગોલ્ડમાં ઘણું બધું એપ્રિસિએશન ઓલરેડી થઈ ચૂક્યું છે. એ હજી સિલ્વરમાં થવાનું બાકી છે. એટલે સિલ્વર પણ પાછળ ધીરે ધીરે કેચઅપ કરી રહ્યું છે. એટલે જે છેલ્લા 13 વર્ષનો જૂનો જે ભાવ હતો ને, એ ભાવ કદાચ પાછો આવી રહ્યો છે અત્યારે. એટલે હજી આવ્યો પણ નથી ચાંદીમાં, ગોલ્ડમાં આવી ગયો. એટલે એ રીતે ગોલ્ડ કદાચ થોડાક સમય માટે થોડું સ્લો ચાલે અને સિલ્વર થોડું ફાસ્ટ ચાલે, પછી કદાચ બેવ સાથે ચાલે કે ગોલ્ડ આગળ થઈ જાય, સિલ્વર પાછળ થઈ જાય. પણ મને એવું લાગે છે કે આ વર્ષના જે બીજા 6-1 મહિના શેષ છે, તો એમાં ઇન્વેસ્ટર્સને સારો એવો આ બેવ પ્રેશિયસ મેટલ્સમાં ઇન્વેસ્ટ કરવાથી લાભ થશે. એટલે મારા હિસાબે ગોલ્ડ એન્ડ સિલ્વર બીકમ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ઓપોર્ચ્યુનિટી અત્યારે, કે બધાએ આમાં ઓપોર્ચ્યુનિટી મિસ ના કરવી જોઈએ. કારણ કે આ સેન્ટ્રલ બેંક્સ જ્યારે ખરીદારી કરે ને, ત્યારે એ લોકો કઈ જોતા નથી કે ભાવ 70,000 થયો, 72,000 થયો, 73,000 થયો. એ લોકોને સીધા 25 ટન, 20 ટન, 50 ટન લેવું છે. એટલે એમાં આપણા જેવા નાના સ્મોલ ઇન્વેસ્ટરનો ઘણો બધો ફાયદો થઈ જાય. એટલે મારા ખ્યાલથી દેર ઇઝ અ લોટ ઓફ એપ્રિસિએશન અને કદાચ આ વર્ષ તો સારું દેખાય છે, પછી આગલા વર્ષે જોશું. એબ્સોલ્યુટલી. સો જે આપણે 5-10% ટોટલ પોર્ટફોલિયોમાં ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટની જે આપણા ફાઇનાન્શિયલ પ્લાનિંગ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આપણે એડવાઇસ આપતા હોઈએ છીએ કે કઈ રીતના પોર્ટફોલિયો તમારો ડિવાઈડ કરવો જોઈએ. અત્યારની સિચ્યુએશન હવે બદલાઈ ગઈ છે, રાઈટ? તો હવે ટોટલ એલોકેશન તમે કેટલું કરશો આ પ્રેશિયસ મેટલમાં, અને એ પણ ગોલ્ડ ને સિલ્વરમાં? જો જેની પાસે મે બી નથી એટલું, તો આજની ડેટમાં એ જો લોકોને ખરીદી કરવી હોય અને જેમની પાસે ઓલરેડી ઇન્વેસ્ટેડ છે, તો કેટલા પ્રપોર્શનમાં રહેવું જોઈએ? જે ઓલરેડી ઇન્વેસ્ટેડ છે એમાં તો કોઈ સવાલ જ નથી. પણ જો તમારી પાસે થોડાક નવા પૈસા હોય કે તમારે કંઈક નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અને તમારી પાસે તમારું લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ ને બધું ઇન્વેસ્ટમેન્ટ વ્યવસ્થિત પડ્યું હોય ને, તો નવા પૈસા તમે જરૂરથી ગોલ્ડ સિલ્વરમાં નાખી શકો છો. એક્ઝિસ્ટિંગ પોર્ટફોલિયોમાં થોડો ફેરફાર કરવો હોય તો 5%થી તમે 10 કે 15% સુધી પણ કરી શકો છો. ઓકે, પણ ઓફકોર્સ તમે એ ધ્યાન રાખજો કે આ નવું ઇન્વેસ્ટમેન્ટ ના હોય કે તમે જે બહુ જૂનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય કે જ્યાં સારો એવો નફો થઈ ગયો હોય, તો એ નફોમાંથી તમે થોડા પૈસા અહીંયા શિફ્ટ કરી શકો છો કે સ્વિચ કરી શકો છો. એટલે એવું ના કરતા કે તમે હમણાં કંઈ એસઆઈપી ચાલુ કરી હોય તો એસઆઈપી બંધ કરીને બધા પૈસા અહીંયા ટ્રાન્સફર કરી દીધા, એવું નહીં. કારણ કે એ જે એસઆઈપી તમે કરો છો
કે જે તમે સ્મોલ કેપ ને મિડ કેપ અને લાર્જ કેપમાં જે ઇન્વેસ્ટમેન્ટ તમારું જે સતત રીતે ચાલી રહ્યું છે એ તમારા મેઇન ફાઇનાન્શિયલ ગોલ્સ માટે છે. આ થોડી એક્સ્ટ્રા એક ઓપોર્ચ્યુનિટી, એક તક બની રહી છે કે જેનો ફાયદો ઉઠાવવો હોય તો આપણે થોડુંક પ્રોફિટ કે થોડુંક ત્યાંથી સ્વિચિંગ કરશું, કે આપણે થોડુંક એલોકેશન બદલશું. તમારી પાસે અત્યારે હોય થોડું, તમે થોડું લઈ શકો છો જો તમારી પાસે એક્સ્ટ્રા થોડા ઘણા પૈસા હોય તો. સો એટલે પણ બહુ એક્ઝિસ્ટિંગ વસ્તુને વેરવિખેર ના કરવું, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે જી. તો ફાઇનાન્શિયલ પ્લાન જ આખો હલી જશે. હા, હા. એટલે એવું નથી કરવાની જરૂરત, પણ તમે 5-10% વધારી શકો છો. તમારી પાસે નવું ઇન્વેસ્ટમેન્ટ હોય, નવા પૈસા હોય તો જરૂરથી અહીંયા એટલીસ્ટ એકાદ વર્ષ સુધી તો ઇન્વેસ્ટ કરો 6 થી 12 મહિના માટે. ઓકે, તો તમારી પાસે જો થોડા વધારે સરપ્લસ કેશ હોય તો તમે 5 થી 10% વધારી શકો છો. દેટ ડઝન્ટ મીન કે તમારી જે એસઆઈપી હોય એના મની તમે ટ્રાન્સફર કરો, કારણ કે આ એક અત્યારના જે ફેઝ ચાલી રહ્યો છે આપણે એનો એડવાન્ટેજ લેવાનો છે ને મે બી આપણે થોડુંક અહીંયા કોર્પસ બિલ્ડઅપ કરી શકીએ છીએ. પણ એમાં તમારે લોંગ ટર્મ તમારા ઇન્વેસ્ટમેન્ટને ડિસરપ્ટ નથી કરવાના, એ ખાસ તમારે જાણમાં રાખવું પડશે. એ પૂછી રહ્યા છે કે શું એસઆઈપીથી કરેલા રોકાણથી થયેલી 1 લાખ સુધીના નફાને રિડીમ કરી રીઇન્વેસ્ટ કરવું હોય તો એ અત્યારના સમય માટે યોગ્ય રહેશે કે નહીં? જી. એબ્સોલ્યુટલી આવું બિલકુલ ના કરવું જોઈએ. હા. તમે એસઆઈપી નો જે નફો થયો છે, ₹1,00,000 સમજો દાખલા તરીકે નફો થયો, તમે એને કાઢી લેશો. કાઢીને પછી તમે એનું શું કરશો? તમે એ જ બજારમાં એ જ દિવસે નવું નાખવાના છો. એવું તો નથી કે તમે કાઢી લેશો જે દિવસે, એ દિવસ પછી કે એ દિવસના આગલા દિવસે બજાર આખું 5-10% પડી જશે, કે તમારા જ માટે ફક્ત ને ફક્ત તમારા જ માટે બજાર સસ્તું થઈ જશે. તો આવી બધી છે ને, આવા બધા ધતિંગ નહીં કરવાના. ઓકે, તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો તો ઇન્વેસ્ટમેન્ટ એવી રીતે કરો કે જ્યારે તમારા ફાઇનાન્શિયલ ગોલ મેચ્યોર થાય, કે જ્યારે તમારી જરૂરત ઊભી થાય ને ત્યારે તમે એ પૈસા કાઢો. કે આમ વચ્ચે કાઢી લીધા અને પછી જો અચ્છા, હવે બીજી વસ્તુ તમે કાઢો તો તમારી પાસે બીજું બહુ મોટું સરસ ને એના કરતા ઘણું વધારે બેટર ઓપોર્ચ્યુનિટી, એક બહુ મોટું તમારી પાસે અવસર હોવું જોઈએ. તમે એ અવસરના શ્યોર હોય તો તમે પછી આવું બધું રિસ્ટ્રક્ચરિંગ કરી શકો છો. બાકી અધરવાઇઝ મોટે ભાગના લોકો કામકાજમાં બિઝી હોય, પોતપોતાનું, તમે તમારું પ્રોફેશન જુઓ, તમે તમારું કામ જુઓ, તમે એમાં સારું કામ કરો અને તમે તમારા પ્રોફેશનમાં વધારે પૈસા કમાઓ, પછી એને એસઆઈપી થી નાખો કે લમસમ ઇન્વેસ્ટ કરો ને એ પૈસાને વધવા દો એની જાતે ઓટો પાયલટ પર. અને એમાં બહુ પછી છંછેડવાનું જરૂરત નથી કે આટલો પ્રોફિટ થઈ ગયો કાઢી નાખો. તો તમે હેજ ફંડ નથી કે આજે આ કર્યો ને તમારે કોઈને પરફોર્મન્સ રિપોર્ટ નથી આપવાનો. તમારે તમારું ભંડોળ ભેગું કરવાનું છે, તમારી પર્સનલ પ્રોસ્પેરિટી જોવાની છે. એટલે આવું બધું નહીં કરો અને સરસ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરો. જ્યારે જરૂરત હોય અને જરૂરત મેચ્યોર થાય ત્યારે જ એને વિડ્રો કરો, એની પહેલા નહીં. જી, તો તમારો જે આઈડિયા છે એ તમારા માટે કામ નહીં કરે કે કોઈના માટે કામ નહીં કરે. જ્યાં તમે ઇન્વેસ્ટેડ છો ને જે ઇન્વેસ્ટ કરી રહ્યા છે ઇન્વેસ્ટ કરતા જ રહેજો. મેચ્યોરિટી પર મે બી તમે વિચારી શકો છો, અથવા તો તમારા ગોલ્સ અચીવ થઈ ગયા હોય ત્યારે તમારે એ સ્વિચ કરવું જોઈએ કે એનકેશ કરવું જોઈએ. બાકી તમારા માટે એ જ યોગ્ય રહેશે કે તમે આ જે એસઆઈપી છે, તમારા જે રોકાણ છે એ કન્ટિન્યુ કરો. એસ્પેશિયલી અત્યારના માર્કેટમાં તો એ વધારે અહીંયા મીનિંગ ધરાવે છે. પણ તમારા જે વિચાર આવે છે એને અત્યારના તમે કોઈ ઇમ્પ્લિમેન્ટ કરતા નહીં. સંગીતા મનોજનો નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ સિગ્નેચર પ્લાનમાં દીકરા માટે રોકાણ કરવું હોય તો એ શું યોગ્ય રહેશે કે નહીં? યુલિપ પ્લાન હોવાથી એ કહી રહ્યા છે કે મને થોડી મૂંઝવણ છે. ને આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું છે કે તેમણે મ્યુચ્યુઅલ ફંડમાં ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો છે અને દીકરી માટેનું રોકાણ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ કરે છે. તો હવે આ રોકાણ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? સંગીતા માટે અને બાકી બધા દર્શકો માટે પણ આ બધી વસ્તુઓ જે છે ને એટલી સિમ્પલ નથી કે આ કરો ને આ થઈ જશે તો તમારા છોકરાઓનું નસીબ બધું ઓકે થઈ જશે, બધું તમે પાર થઈ જશો. તમારે આમાં છે ને ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની બહુ ખાસ જરૂરત છે. કારણ કે તમારે કેટલા પૈસા જોશે, તમે કેટલા પૈસા તમારા ભેગા થશે, તમારી પાસે પ્રોડક્ટ એક છે સુકન્યા સમૃદ્ધિ, તમે આ દાખલા તરીકે કીધું, તેનું પ્રોજેક્શન કેટલું થશે, એ ક્યાં પહોંચશે, તમે કેટલું નાખો છો, તમારી ફ્યુચરમાં કેટલી જરૂરત પડવાની છે, આ બધી વસ્તુનું કેલ્ક્યુલેશન કરવું જરૂરી છે. ઓકે, એટલે એના માટે મારો તો તમને સજેશન એ જ છે કે તમે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે વાતચીત કરો. ઓકે, દેટ ઇઝ વન. બીજી વસ્તુ સિગ્નેચર. આ બધા જે યુલિપ પ્રોડક્ટ્સ હોય છે ને, એ બધા પ્રોડક્ટ્સ આજકાલ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે બનાવેલા હોય છે, કે આ બધા ઓપન આર્કિટેક્ચર ટાઈપના પ્રોડક્ટ્સ હોય છે, કે આમાં તમે ડિસાઇડ કરી શકો છો કેટલા પૈસા નાખવાના, કેટલા વર્ષ માટે નાખશો, એટલે મીન્સ કે કેટલા વર્ષ તમે પ્રીમિયમ ભરશો. અચ્છા, તમારા પૈસાની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, ઓકે, તમારે ક્યારે વિડ્રો કરવાના છે. બીજું હવે નવું એંગલ થઈ ગયું છે કે આમાં ટેક્સ પણ લાગશે તમને.
આ બધી યુલિપ્સમાં તમે 5 લાખથી ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરશો તો, સોરી 2.5 લાખથી ઉપર કરશો તો યુલિપમાં ટેક્સ લાગે છે, અને ટ્રેડિશનલ પ્રોડક્ટ્સમાં 5 લાખ સુધીના ઉપરના પ્રીમિયમ પર ટેક્સ છે, રાઈટ? તો આ બધી વસ્તુ છે ને ઘણું બધું કેલ્ક્યુલેશન બહુ વિસ્તારથી કરવું પડે છે, અને આ બધા પ્રોડક્ટ્સ બહુ સોફિસ્ટિકેટેડ પ્રોડક્ટ છે. પ્રોડક્ટ વાઇઝ ઇઝ ઇટ અ ગુડ પ્રોડક્ટ? આન્સર ઇઝ યસ, કે સારું વસ્તુ છે, લઈ શકો છો તમે. પણ આનું કેલ્ક્યુલેશન, તમને કઈ રીતે આ પ્રોડક્ટ કામ કરશે, તમને કઈ રીતે આમાંથી વિડ્રોલ આપશે, તમને કેટલું ગ્રોથ આપશે, અને હવે મ્યુચ્યુઅલ ફંડ કરતા બેટર ગ્રોથ આપશે કે મ્યુચ્યુઅલ ફંડ જેટલો ગ્રોથ આપશે, તમારે ફ્લેક્સિબિલિટી કઈ જગ્યાએ લેશો તમે, કયા ફંડ્સ છે એમાં, એટલે ઘણા બધા સવાલો છે કે જેનું ડિસ્કશન કરવું બહુ જ જરૂરી છે. સો ધ પોઈન્ટ ઇઝ, સિમ્પલ આન્સર છે કે પ્રોડક્ટ સારું છે, પણ તમારા માટે સારું છે કે નહીં એના માટે તમારે રિયલી ચર્ચા કરવી પડશે, બટ અધરવાઇઝ ઇટ્સ નોટ અ બેડ આઈડિયા. કરો. ઓકે, તો ઇટ્સ નોટ અ બેડ થિંગ, પણ આ પ્રોડક્ટ તમારા માટે સારો છે કે નહીં એ ચકાસવું પડશે, ને એ કોણ કરી શકશે? કે જે એક્સપર્ટ હોય એની પાસે તમારે જવાનું રહેશે, જેથી જે તમે જે ગોલ માટે જે તમે કરી રહ્યા છો તમે હાંસલ કરી શકો, અને તમને જેટલું ભંડોળ જોઈએ છે એ તમને મળી રહે, અને છોકરાઓના એડ્યુકેશન માટે કોઈ તમને તકલીફ ન પડે. તો મે બી જે પર્પઝ માટે કરો છો તો એક કોઈ ફાઇનાન્શિયલ પ્લાનરને કે તમારા ચાર્ટ એકાઉન્ટન્ટ કે કોઈને પણ તમે એના માટે મદદ લઈ શકો છો. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે વૈભવ માયાવંશીનો આવી રહ્યો છે, ને એમનો સવાલ છે કે લોકર માટે બેંક અલગથી રોકાણ કરવા માટે કહે છે, તો શું આ લીગલ છે કે નહીં? શું બેંક ગ્રાહકને કોઈ બીજી પ્રોડક્ટમાં રોકાણ કરવા ફોર્સ કરી શકે? આ બહુ દુર્ભાગ્યની વસ્તુ છે, પણ આ બધે જ ચાલુ છે. હવે પહેલા પ્રાઇવેટ બેંકો તો ઘણી બધી કરતી હતી, હવે બધી કદાચ સરકારી બેંક પણ આમાં થઈ ગઈ છે, કદાચ મને ખ્યાલ નથી. પણ આમાં પ્રોબ્લેમ શું છે ખબર છે? કારણ કે આ બેન્કરો ઉપર એટલું બધું પ્રેશર આવે છે કે તમારે બેન્કિંગનું તો કામ કરવાનું જ છે, પણ સાથે તમારે ઇન્સ્યોરન્સ પોલિસી પણ વેચવાની છે, તમારે ફિક્સ ડિપોઝિટ પણ વેચવાનું છે, તમારું કરંટ અકાઉન્ટનું આ ટાર્ગેટ, તમારું ક્રેડિટ કાર્ડ આટલા વેચવાના છે, તમારું આટલું ટાર્ગેટ. ભાઈ, તો જ ગ્રોથ થાય ને, તો જ કંપનીમાં વધારે સેલ્સ આવે ને, તો જ કંપનીમાં વધારે પ્રોફિટ થાય. એટલે પ્રોબ્લેમ એ ટાઈપનો છે. એટલે આજકાલ શું કરે છે, આમાં કઈ લીગલ ઇલીગલ જેવું નથી. હવે આ તો કેવું છે કે હું તારે લોકર જોઈએ છે ને, હવે લોકર એક એવી વસ્તુ છે કે મોટી જરૂરત છે. હવે આજે તમે એમ ક્લાયન્ટ કોઈ તમારે બેંકમાં આવે ને તમને એમ કે મારે એક સેવિંગ્સ અકાઉન્ટ જોવું છે, અને તમે કહો કે તું પોલિસી લઈશ તો સેવિંગ અકાઉન્ટ આપું, કે તું આમ મને આ ફેવર કરશે તો જો તને સેવિંગ અકાઉન્ટ ખોલીને આપું, તો કસ્ટમર કહેશે જવા દે ને ભાઈ, બીજી 25 બેંકો છે મારી પાસે, રાઈટ? પણ લોકર એક એવી વસ્તુ છે કે જે આપણે ઓફિસ કે આપણી ઘરની નજદીકમાં જોતું હોય, અને આપણી જ જે બ્રાન્ચ આપણી પાસે નજદીકમાં હોય કે જ્યાં આપણે ચાલીને તરત જઈ શકીએ 5-10 મિનિટમાં, આપણે એવું પ્રેફરન્સ થતું હોય, તો ત્યારે એ લોકો આપણો ફાયદો ઉઠાવતા હોય છે. એટલે ઇલીગલ તો નથી, પણ આવું કરવું ના જોઈએ ઇન માય ઓપિનિયન. પણ હવે બેંક એવી રીતે જ કરશે, કારણ કે બેંક કહેશે કે તમે મને કઈ પોલિસી આપો, કઈ ઇન્વેસ્ટમેન્ટ કરો મારી સાથે, તો જ હું તમને આ લોકર આપું. આ ખોટી વસ્તુ છે, અને કદાચ તમને આનું બહુ તકલીફ થતી હોય તો એક આરબીઆઈમાં તમે કમ્પ્લેન પણ કરી શકો છો, ગ્રીવન્સ સેલ પણ છે, અને જો તમે કમ્પ્લેન કરશો, જો કે કોઈ જનરલી કરતું નથી, પણ જો તમે કમ્પ્લેન કરો તો કદાચ 90% ચાન્સીસ આર દેર કે તમને આરબીઆઈ સપોર્ટ કરે, અને તમે તો એની ફી આપો છો ને, તમે કઈ મફતમાં લોકર થોડી લો છો. અને બેંકો પણ આજકાલ બહુ સારી ફીસ લે છે, 5,000 થી લઈને 25-50,000 સુધી લોકરના પૈસા માંગે છે, લોકરના સાઇઝ પ્રમાણે વર્ષના, પ્લસ જીએસટી. એટલે કઈ સસ્તું નથી મળતું લોકર, અને બેંક તમને કોઈ આમ ફેવર નથી કરી રહી. એટલે તમે આની કમ્પ્લેન કરી શકો છો. પણ અનફોર્ચ્યુનેટલી આ પ્રથા બની ગઈ છે હવે, કે તમારે કઈ લોકર જોતું હોય ને, તો તમારે બેંક વાળાને કઈક તો ફાયદો કરો, કઈક તો એને ધંધો આપવો પડશે. એટલે એવી એક બહુ દુર્ભાગ્યની વસ્તુ છે, બહુ ખરાબ વસ્તુ છે, પણ આવું થઈ રહ્યું છે. જી, તો આવું થઈ તો રહ્યું છે. તો તમને બહુ તકલીફ પડતી હોય તો મે બી તમે આરબીઆઈમાં એક ગ્રીવન્સીસ સેલમાં તમે એક કમ્પ્લેન કરી શકો છો, અને જોઈ શકો છો કે તમને કેટલી હેલ્પ મળે છે. મોસ્ટલી તમને એમાંથી કદાચ હેલ્પ મળી જવી જોઈએ, પણ યસ, આ રિયાલિટી છે કે આવી રીતે થઈ રહ્યું છે. પણ એ સાથે જ કાર્તિકભાઈ, રજા લેવાનો સમય થઈ ગયો છે. ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/cnbc બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/cnbc બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.